ન ગણપતિજી દોડ્યા ન ચાલ્યા, છતાં ત્રણેય લોક જીતી લીધા. કૈલાસ પર્વત પર એક શાંત સવાર હતી. ચારેય તરફ ફૂલો ખીલેલા હતા અને સમગ્ર વાતાવરણ દિવ્યતાથી ભરેલું હતું. માતા પાર્વતી પોતાના કક્ષમાં શાંતિથી બેઠા હતા. આજે તેમના હૃદયમાં પોતાના પ્રિયના પ્રિય પુત્ર ગણપતિ માટે અપાર મમતા ઉછળી રહી હતી. ત્યારે બાળરૂપે ગણપતિજી માતા પાસે આવ્યા. તેમના હાથમાં એક નાનું મોદક હતું. તેમણે મીઠી સ્મિત સાથે કહ્યું, માતા, આ મોદક મેં તમારા માટે રાખ્યો છે. આ સાંભળતા જ માતા પાર્વતીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે ગણપતિજીને પોતાના નજીક બેસાડ્યા અને પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો. બેટા, તું જ મારા માટે સૌથી મોટો મોદક છે, માતાએ પ્રેમથી કહ્યું. એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. તેમણે સ્મિત સાથે પૂછ્યું, માતા પાર્વતી, તમને તમારા પુત્રમાં સૌથી પ્રિય ગુણ કયો લાગે છે? માતા પાર્વતીએ ઉત્તર આપ્યો, ગણપતિની ભક્તિ, વિનમ્રતા અને તેનું નિર્મળ હૃદય. નારદજીના મનમાં ગણપતિજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. તેમણે કહ્યું, હે ગણપતિ, શું તું પોતાની માતા માટે બધું કરી શકે છે? ગણપતિજીએ ક્ષણ પણ વિચારે વગર કહ્યું, હા નારદજી, માતા માટે હું બધું કરી શકું છું. નારદજીએ કહ્યું, તો જા અને ત્રણેય લોકની પરિક્રમા કરીને આવો. ગણપતિજીએ માતા પાર્વતી તરફ જોયું. માતા હળવે સ્મિત કરી રહ્યા હતા. ત્યારે ગણપતિજીએ ધીમેથી પોતાની માતાની પરિક્રમા કરી અને હાથ જોડીને ઊભા રહ્યા. નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. આ શું? તું ત્રણેય લોકની પરિક્રમા ક્યાં કરી? ગણપતિજીએ શાંતિથી કહ્યું, મારા માટે તો માતા જ સંપૂર્ણ સંસાર છે. તેમની પરિક્રમા કરવી એ જ ત્રણેય લોકની પરિક્રમા છે. આ સાંભળતા માતા પાર્વતીની આંખોમાં આનંદના અંધના આંસુ આવી ગયા. તેમણે ગણપતિજીને હૃદયથી આલિંગન આપ્યું અને કહ્યું, બેટા, આજે તું માતાના પ્રેમનું માન વધાર્યું છે. માતા પાર્વતીએ ગણપતિજીને આશીર્વાદ આપ્યો. જે કોઈ સચ્ચા મનથી માતાનું સન્માન કરશે તેના જીવનના બધા વિઘ્નો દૂર થશે. ત્યારેથી ગણપતિજીને માતા ભક્ત, કરુણામય અને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. શીખ માતાનો પ્રેમ અને આશીર્વાદ સૌથી મોટી શક્તિ છે. જે માતા પિતાનું સન્માન કરે છે તેના જીવનમાં સફળતા જરૂર આવે છે. કમેન્ટમાં માતા લખો અને ગણપતિ